આપણામાંથી મોટા ભાગના લોકો મંદિરે જતા હશે, પરંતુ જેવા જાય એવા જ પાછા. આપણામાંથી મોટા ભાગના આશ્રમોમાં જતા હશે, તીર્થસ્થાનોમાં જતા હશે, જાત્રામાં જતા હશે. ત્યાંથી રિટર્ન થાય ત્યારે તમે બધા એની વાતને પૂછજો અથવા તો કાન દઈને સાંભળજો. એ વાત કરતા હશે ત્યાંની વ્યવસ્થાની. ત્યાં તો યાર એવી ચોખ્ખાઈ, ખાવાની વ્યવસ્થા તો ઓહો આંગળા ખાઈ જાય. ક્યાંથી પૈસો આવે કોઈને ખબર જ નથી. આટલું દાન આવે. જે આધ્યાત્મ માટે ત્યાં ગયો એણે રિટર્નમાં આધ્યાત્મની એક પણ વાત ન કરી. એ આશ્રમને ચોખાઈ, એ આશ્રમની લીલોતરી, એ આશ્રમનું માહોલ, એની જ બધી વાતો કરતો હશે. ત્યાંથી એને શું જ્ઞાન મળ્યું? કુંભનો મેળો આપણા મહાન ઋષિમુનિઓએ એટલા માટે કર્યો હતો. ત્યારે આ મોબાઈલ, ટીવી, આ કોઈ વ્યવસ્થા નહોતી. આપણા મહાન ઋષિમુનિઓ બધા જ સાયન્ટિસ્ટો હતા. એ જે જગ્યાએ ચિંતન મનન કરતા, એમણે જે કાંઈ રિસર્ચ કર્યું એને હવે સમાજ સુધી પહોંચાડવું, તો એ પહોંચાડવું કઈ રીતે? આ એક. અને બીજું, એ જે કાંઈ ચિંતન મનન કરે છે એમાં એને કોઈ પ્રશ્ન થયો, તો હવે એ પ્રશ્ન મેળવવો કોની પાસે? એના માટે કુંભનો મેળો હતો. બધા જ ઋષિમુનિઓ 1 મહિનો ત્યાં રહે, ત્યાં જ્ઞાનની આપલે કરે, પોતે જાણે છે એ બધું જ બીજાને કહે, અને એને જ્યાં કાંઈ પ્રશ્ન થયો છે એનો જવાબ બીજા પાસેથી મેળવે. આના માટે આ કુંભનો મેળો. કુંભના મેળામાં જાય પાછો આવે, આપણે એની વાત સાંભળીએ તો દયા આવે કે આના માટે થઈને ત્યાં સુધી ચક ધક્કો ખાતો. સુરેશભાઈ, એક બાજુ પોલીસ લાકડીઓ મારતી હતી, પણ આ બંદો એવી જગ્યાએ જઈને નાયા કર્યો, ડૂબકી માર્યા જ કર્યો. એલા તું આ ડૂબકી મારવા હાટું થઈને જ આટલા હાટું થઈને જ ત્યાં ગયો તો. એણે એમ ન વિચાર્યું હું અહીંયા શેના માટે આવ્યો. આપણે બધા આના માટે ખૂબ ચિંતન કરીએ. આપણા વ્યવહારમાં, આપણા જીવનની અંદરમાં ગીતાજી, રામાયણ, ઉપનિષદો, દર્શનશાસ્ત્રો, વેદ, આ બધું જ આવે.